રાજકીય હાઈ વોલ્ટેજ ડ્રામા પછી દિયોદરમાં આજે અંતે ચૂંટણી પૂર્ણ થઈ અને ચૂંટણીના અંતે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે. બહુમતી કોંગ્રેસ સાબિત કરી ગઈ છે અને આ ચૂંટણી એ સત્તા અને સંઘર્ષ વચ્ચેનો આખો ખેલ હતો, કારણ કે સામદામ દંડભેદ બધો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો. 2 વાર ચૂંટણી જે છે મુલતવી રાખવામાં આવી, બંને તારીખો બદલાઈ. આજે ચૂંટણીનો સમય હતો, એના પછી કોંગ્રેસના જ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. 2 મહિલાઓ જે છે એને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવી દેવાયા છે. આ બધાની વચ્ચે ગેનીબેન રસ્તા પર ઉતર્યા હતા, ધરણા કરવા બેઠા હતા અને દિયોદરમાં જે એસડીએમ છે ત્યાંથી લઈને ચૂંટણી અધિકારી છે, બધા પર ઘણા આક્ષેપો કર્યા હતા. ગેનીબેને ચૂંટણીમાં જીત બાદ એક પોસ્ટ કરી છે અને પોસ્ટમાં લખ્યું છે કે દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય એ જનતાના વિશ્વાસ અને કાર્યકર્તાઓની મહેનતનો વિજય છે. ભાજપના અનેક કાવા દાવા, દબાણ અને હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે અંતે સત્ય અને બહુમતીની જીત થઈ છે. હવે દિયોદરની જનતાએ કોંગ્રેસ પર મૂકેલો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ વિજય માટે તમામ ચૂંટાયેલા સભ્ય, કોંગ્રેસના કાર્યકરો અને દિયોદરની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જનતાનો વિશ્વાસ, કોંગ્રેસનો વિકાસ, સત્યમેવ જયતે. ગેનીબેન ઠાકોર જે તે સમયે એસડીએમ સામે લડ્યા, ચીમકી આપી, એના સિવાય 2 તારીખો બદલાઈ ત્યારે ધરણા પર બેસી ગયા કે આ રીતના નહીં ચાલે. ભારતીય જનતા પાર્ટી જ્યારે બહુમતી સાબિત ન કરી શકી ત્યારે ચૂંટણી પાછળ ઠેલવવાની વાત હોય કે પછી ખરીદ વેચાણની રાજનીતિ હોય, એ બધી જ રાજનીતિ બાદ આજે ચૂંટણી થઈ અને દિયોદરનો જ્યાં પેચ ફસાયેલો હતો, આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે. દિયોદરમાં પહેલા દિવસે જ્યારે ચૂંટણી થઈ ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો. ત્યાં ચૂંટણી જે છે એ રદ કરી દેવામાં આવીને એવું કહેવામાં આવ્યું કે અત્યારે નહીં થાય ચૂંટણી, હવે બીજી તારીખે થશે. 27 તારીખ અને 30 તારીખની વાત હતી અને 27 તારીખે જ્યારે ફરીથી ચૂંટણીનો સમય હતો ત્યારે એસડીએમ હાજર ન હતા, એ બીમાર છે એવી વાત કરવામાં આવી. એના પછી ત્યારે પણ ચૂંટણી ન થઈ. કોંગ્રેસના તમામ જીતેલા જેટલા પણ ઉમેદવારો હતા એ બંને દિવસ હાજર રહ્યા પણ ચૂંટણી ન થઈ શકી. એના પછી આજે જ્યારે ચૂંટણી હતી ત્યારે વહેલી સવારથી બધા હાજર રહ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. પોલીસના બંદોબસ્ત વચ્ચે ચૂંટણી થઈ અને જ્યારે પહેલા દિવસે ચૂંટણી યોજાઈ હતી ત્યારે જબરજસ્ત ઘર્ષણ એ અધિકારી અને નેતાઓ વચ્ચે પણ થયો હતો. એ ઘર્ષણ બાદ આજે ચૂંટણી શાંતિથી પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતા પણ એવું કહી રહ્યા છે કે આ સત્યની જીત છે. સત્તા સામે તમે જ્યારે લડો છો ત્યારે તમને જીત મળે છે, જરૂર માત્ર લડવાની હોય છે. ગુલાબસિંહ રાજપૂતથી લઈને ગેનીબેન ઠાકોરથી લઈને કેશાજી અને અમૃત ઠાકોરને બધા જ ત્યાં હતા, અમૃતજી ઠાકોરને બધા ત્યાં હાજર રહ્યા હતા. આ આખી લડાઈ બાદ હવે કોંગ્રેસ દિયોદરમાં જીતી છે. કોંગ્રેસ તાલુકા પંચાયત, જે દિયોદર તાલુકા પંચાયત છે, એમાં શું કરે છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.